ડીસા તાલુકાના જૂના ડીસા ગામે વાસણા રોડ પર આવેલી જગ્યામાં વિશાળ પ્રાણી સંગ્રહાલય બનાવવા માટે ગુજરાત સરકારના બજેટમાં સત્તાવાર જાહેરાત કરાઈ છે, જેને લઈ અત્યારે સરકાર દ્વારા પ્રાણી સંગ્રહાલય બનાવવા માટે જગ્યાનું સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે। આ સર્વેમાં અનેક પરિવારોના મકાનો આવે છે, જેને લઈ આ વિસ્તારમાં વસવાટ કરતા પરિવારોના મકાનો ન તૂટે તે માટે કાંકરેજના ધારાસભ્ય અમૃતજી ઠાકોરે આજે આ વિસ્તારની મુલાકાત લીધી હતી અને આ વિસ્તારમાં મકાનો ન તૂટે તે માટે આંદોલન કરવાની પણ બાંહેધરી આપી હતી। રાજ્ય સરકારના બજેટમાં બનાસકાંઠા જિલ્લાના ડીસામાં રાજ્યનું સૌથી મોટું પ્રાણી સંગ્રહાલય બનાવવાની મંજૂરી આપવામાં આવી છે। અમદાવાદના કાંકરિયામાં આવેલા પ્રાણી સંગ્રહાલય કરતાં પણ મોટું સંગ્રહાલય ડીસા તાલુકામાં બનશે। વન વિભાગ દ્વારા પ્રાણી સંગ્રહાલય લઈને અગાઉ સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી હતી, જે બાદ રાજ્ય સરકાર દ્વારા બજેટમાં પ્રાણી સંગ્રહાલય બનાવવા માટે મંજૂરી આપવામાં આવી છે। આ પ્રાણી સંગ્રહાલય જૂના ડીસા ગામે વાસણા રોડ પર 450 વીઘા જમીનમાં 300 કરોડના ખર્ચે તૈયાર થશે, જેમાં સરકાર દ્વારા પ્રાણી સંગ્રહાલયને મંજૂરી મળતાની સાથે જ અત્યારે સરકાર દ્વારા વાસણા રોડ પર આવેલ પ્રાણી સંગ્રહાલયની જગ્યા પર સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે। જે સર્વે દરમિયાન આ પ્રાણી સંગ્રહાલયની જગ્યા પર અનેક પરિવારો જે વર્ષોથી વસવાટ કરી રહ્યા છે તેમના મકાનો આવે છે, ત્યારે વર્ષોથી વાસણા રોડ પર આવેલા નવાપુરા વિસ્તારમાં વસવાટ કરતા 500 જેટલા મકાનો આ સર્વેમાં આવતા અત્યારે આ ગામના લોકો ભયના માહોલ વચ્ચે આવી ગયા છે, જેને લઈને આજે કાંકરેજના કોંગ્રેસ ધારાસભ્ય અમૃતજી ઠાકોરે આ પરિવારની મુલાકાત લીધી હતી। અહીં વસવાટ કરતા પરિવારોએ ધારાસભ્ય અમૃતજી ઠાકોરને જણાવ્યું હતું કે વર્ષોથી આ વિસ્તારમાં અમે વસવાટ કરીએ છીએ અને અત્યારે આ પ્રાણી સંગ્રહાલય બનાવવા માટે સરકાર દ્વારા જે સર્વેની કામગીરી શરૂ કરવામાં આવી છે, જેમાં 500 જેટલા મકાનો તૂટી જાય તેવી શક્યતાઓ પણ જોવા મળી રહી છે। ત્યારે ધારાસભ્ય અમૃતજી ઠાકોરે અહીં વસવાટ કરતા પરિવારોને બાંહેધરી આપી હતી કે જે પણ સમયે આ વિસ્તારમાં સરકાર દ્વારા કોઈ પણ પ્રકારે મકાન હટાવવા માટે નોટિસ આપવામાં આવશે તે સમયે આ પરિવારોને બચાવવા માટે મોટું આંદોલન કરવું પડશે તો પણ કરવામાં આવશે, પરંતુ અહીં વસવાટ કરતા લોકોના મકાનો નહીં તૂટવા દઈએ। તાજેતરમાં જ રાજ્ય સરકારના બજેટમાં જૂના ડીસાથી વાસણા રોડ પર કરોડોના ખર્ચે પ્રાણી સંગ્રહાલય બનાવવા માટેની મંજૂરી આપી દેવામાં આવી છે, જેને લઈ અત્યારે સરકાર દ્વારા સર્વેની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે, પરંતુ વર્ષોથી અહીં અનેક ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારો વસવાટ કરી રહ્યા છે અને ઇન્દિરા ગાંધીના સમયગાળા દરમિયાન અહીં વસવાટ કરતા અનેક પરિવારોને સરકારી પ્લોટની ફાળવણી કરવામાં આવી હતી। ત્યારથી અહીં અનેક પરિવારો નાની મોટી મજૂરી કરી વસવાટ કરી રહ્યા છે, પરંતુ તાજેતરમાં જ જે સરકાર દ્વારા વાસણા ગામ પાસે પ્રાણી સંગ્રહાલય બનાવવા માટે મંજૂરી આપી છે, તેમાં આ પરિવારોના અનેક મકાનો તૂટી જવાની શક્યતાઓ જોવા મળી રહી છે, કારણ કે સરકાર દ્વારા જે સર્વે કરવામાં આવી રહ્યો છે તેમાં અનેક પરિવારોના મકાનો આવે છે, જેને લઈ અત્યારે સર્વેની કામગીરી શરૂ થતાની સાથે જ આ વિસ્તારના લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે। આ વિસ્તારના લોકો વધુમાં જણાવ્યું હતું કે સરકારે પ્રાણી સંગ્રહાલય બનાવવું હોય તો બનાવે, પરંતુ અહીં વર્ષોથી વસવાટ કરતા લોકો ન કરો ન તોડે, કારણ કે વર્ષોથી અહીં વસવાટ કરતા લોકો કાળી મજૂરી કરી અને માંડ પોતાના પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા છે। તેવા સમયે જો સરકાર પ્રાણી સંગ્રહાલય બનાવવા માટે અહીંના લોકોના મકાનો તોડશે તો લોકો તેનો વિરોધ કરશે અને સરકાર સામે જે પણ આંદોલન કરવા પડે તે વિસ્તારના લોકો કરવા માટે તૈયાર છે। આમ તો અમારા કોંગ્રેસના મજબૂત આગેવાન ભાઈ ગૌતમભાઈ છત્રાલિયા, જે મારી કાંકરેજ વિધાનસભા મત વિસ્તારમાં એમનું વતન છે, એમનો 3 દિવસ પહેલાં ફોન આવ્યો હતો કે સાહેબ ડીસાની અંદર પ્રાણી સંગ્રહાલય બને છે અને પ્રાણી સંગ્રહાલયની બાજુની અંદર 500 ઘરની વસાહત છે અને આ વસાહતને કંઈક તોડી નાખવાની છે પ્રાણી સંગ્રહાલય માટે થઈને, એવા આછા પાતળા સમાચાર છે। તો સાહેબ તમે આ બાજુ આવો તો જરાક વિસ્તારની મુલાકાત લેજો। એ સંદર્ભે હું આજે જૂના ડીસા નવાપુરા વિસ્તારમાં અહીંયા સૌ પરિવારો છે એમની વચ્ચે આવીને થોડીક એમની જે કંઈ નાની મોટી વાતો તે સાંભળી છે। થોડીક એવી વાત પણ મળી છે કે પ્રાણી સંગ્રહાલય માટે થઈને અહીંયા 500 ઘરની વસાહતને કંઈક નોટિસ આપી અને તોડી નાખે કે અન્યત્ર ખસેડવા માટેની કોઈ નિમ્ન કક્ષાની રાજનીતિ થતી હોય એવી ડીસાની અંદર જણાઈ આવે છે। પણ હું ટીવી મીડિયાના માધ્યમથી કહેવા માગું છું કે ઇન્દિરા ગાંધીએ આપેલી આ વસાહત છે, આ વસાહત ઉપર કોઈની હથોડી પણ અમે નહીં ચાલવા દઈએ। આ વસાહતોના રક્ષણ માટે
કોંગ્રેસ પક્ષ હર હંમેશ એમની પડખે ઊભો રહ્યો છે. અમે વેઇટ કરીએ છીએ કે ડીસા નગરપાલિકા કે કલેક્ટરશ્રી કે પ્રાંત અધિકારી મારફત આ વસાહતને કઈ બાબતની કેવા પ્રકારની નોટિસો આપવામાં આવે છે. એ નોટિસો આપ્યા પછી અમે આગળની રણનીતિ અમારી નક્કી કરીશું. જયાબેન કંઈ અહીંયા તો પાણી સંગ્રહ બને છે તે બધાને ખાલી કરાવશે. અમે બધા છે જઈએ, અમારું કોઈ ઠાકાણું નથી. હવે કે જગ્યા હોય તો કે હાડો અહીંયા સાપરું બધી પડી રહી છે, જગ્યા નથી. આટલી બધી વસ્તી જાય છે, 450-500 ઘર છે અમારા. અને અમને કહું જમીન આપેલી છે, અમારે જમીન આપેલી છે, અમને જમીન કોઈ મળે એમ નથી. હવે કરવાનું શું સાહેબ? એ લખીને ગયા છે, તેના ઉપર કઈ અમે એક્શન લઈ શકો કે ના લઈ શકો એ તમે કહો. એમ અમારે કરવું છે. અમારે આ જમીન છોડવી નથી, બને તોય અમારે છોડવી નથી. અમારી જગ્યામાં અમે લઈએ નહીં તો